કેમ છો મિત્રો? આજે હું તમને બે મિત્રોની વાર્તા કહીશ. એકનું નામ છે છગનભાઈ અને બીજાનું નામ છે મગનભાઈ. હવે મગનભાઈ ને છગનભાઈ બંને જણા પ્લાનિંગ કરે છે રિટાયરમેન્ટનું કે આપણે 60 વર્ષની ઉંમરે રિટાયર્ડ થઈશું તો એ વખતે કંઈક આપણને એમાઉન્ટ ભેગી કરીએ, કંઈક કોર્પસ ભેગું થાય એવું કંઈક કરીએ. તો મગનભાઈએ એસઆઈપી સ્ટાર્ટ કરી. મગનભાઈની ઉંમર છે 25 વર્ષ. એમને એસઆઈપી સ્ટાર્ટ કરી 5000ની. સમયગાળો છે 35 વર્ષ બાકી છે એમને 60 વર્ષ થવામાં. તો 60 વર્ષમાં એમનું ટોટલ રોકાણ થશે 21 લાખ રૂપિયા. અને જ્યારે તેઓ 60 વર્ષના થાય છે એટલે એમને મળશે 5,70,00,000 રૂપિયા. છગનભાઈએ એ ટાઈમે એસઆઈપી સ્ટાર્ટ ના કરી, એ થોડા લેટ પડ્યા. પછી છગનભાઈને લાગ્યું ચલો મગનભાઈએ કરી જ છે તો આપણે બી કરીએ. તો છગનભાઈની ઉંમર એ વખતે થઈ ગઈ 35. કે 35 વર્ષ થઈ ગઈ તો છગનભાઈએ વિચાર્યું કે એમની મગનભાઈની 5000ની એસઆઈપી છે તો મારી 15000ની કરી દઉં હું. તો એમને 15000ની એસઆઈપી સ્ટાર્ટ કરી. એટલે એમને રિટાયર્ડ થવામાં બાકી છે 25 વર્ષ. એમનું ટોટલ રોકાણ 60 વર્ષની અંદર થયું 45 લાખ રૂપિયા. અને રિટાયરમેન્ટ વખતે 60 વર્ષના જ્યારે થયા એટલે એમને 4.13 કરોડ રૂપિયા મળ્યા. તો છગનભાઈ મગનભાઈ બંને વચ્ચે ડિફરન્સ કેમ આટલો આવ્યો? મગનભાઈએ તો 5000ની જ કરી, છગનભાઈએ તો 15000ની એસઆઈપી કરી. તો આવું કેમ થયું? આટલો ડિફરન્સ કેમ આવ્યો? તેનું કારણ એક જ છે, મગનભાઈએ વહેલી શરૂઆત કરી. 25 વર્ષના હતા ત્યારથી શરૂઆત કરી અને છગનભાઈ 35 વર્ષના થયા ત્યારે શરૂઆત કરી. ભલે એસઆઈપીની એમાઉન્ટ નાની છે પણ એમને મળ્યો ચક્રવર્તી વ્યાજનો ફાયદો. તો જેમ તમે વહેલી શરૂઆત કરશો એસઆઈપીમાં એટલો જ તમને ચક્રવર્તી વ્યાજનો ફાયદો મળશે. એક માણસનો પ્રશ્ન હતો મને, એમની ઉંમર 38 વર્ષ હતી. એમને કીધું કે પવનભાઈ મારે એસઆઈપી કરવી છે તો કઈ ઉંમરે કરાય, કેટલા વર્ષે કરાય? તો એમને મેં પૂછ્યું તમારી ઉંમર 38 વર્ષ છે? એ કે હા. તો તમારે 20 વર્ષ પહેલાં એસઆઈપી કરવાની હતી અને એ મોકો ચૂકી ગયા છો તો હવે હાલ કરવાની જરૂર છે. તો તમને ભવિષ્યના તમારા જે બી પ્લાનિંગ હશે એ બધા પૂરા થશે. તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવા માટે તમે મારો સંપર્ક કરો. ધ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ. હું પવન વડગામાં. મારો મોબાઈલ નંબર છે 97 266 74 580.